મહિષાસુર માત્ર એક અસુર નથી, પણ આપણા અહંકારનું જીવતું જાગતું પ્રતીક છે. મહિષાસુરે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી અને જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે અમરત્વ માંગ્યું. પણ કુદરતનો નિયમ છે કે જે જન્મે તે મરે, એટલે તેણે પોતાની બુદ્ધિ વાપરીને એવું માંગ્યું કે મારું મૃત્યુ એક સ્ત્રીના હાથે જ થાય. અને અહીં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે એને સ્ત્રીઓ પ્રત્યે અત્યંત તિરસ્કાર હતો, એટલે એણે સ્ત્રીને નબળાઈ માની લીધી. એને લાગ્યું કે કોઈ અબળા તેનું શું બગાડી લેવાની છે. આપણે પણ જીવનમાં ઘણીવાર જેને નબળાઈ ગણીએ છીએ, જેમ કે દયા, પ્રેમ, નમ્રતા, એ જ આપણી રક્ષા કે વિનાશનું કારણ બને છે. મહિષાસુરે સ્ત્રીને તુચ્છ ગણીને પોતાની ઉપર જ વેર નોતરી લીધો. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે અહંકાર આંધળો થાય છે ત્યારે તે નાનકડી નબળાઈને જ પોતાની તાકાત માની બેસે છે. જે શક્તિને તમે નીચી ગણો છો એ જ જ્યારે મહાકાળી બને છે ત્યારે બ્રહ્માંડને હચમચાવી દે છે. એટલે યાદ રાખજો કે તમારી નજર જે જુએ છે તે બધું સાચું નથી હોતું.